બાપુ ભગવાનમાં પ્રેમ કરવો પડે કે થઈ જાય? પ્રેમ કરવા માટેની કોઈ પ્રક્રિયા નથી. પ્રેમ એક તત્વ છે અને એ પ્રેમ દરેકની અંદર પડેલો છે. પ્રેમ દરેકમાં પડેલો છે, પરંતુ પરમાત્મા પ્રત્યેનો જે પ્રેમ છે ને એ એટલા માટે થતો નથી કે આપણી દિશા બદલાઈ ગઈ છે. પ્રેમ વગરનો આ દુનિયામાં કોઈ માણસ નથી. જો જન્મે ને બાળક જન્મે ને ત્યારે પ્રેમ લઈને જન્મે છે. એને પ્રેમ ક્યાં હોય? એની માના પ્રત્યે. એ માને ઓળખતો નથી, પણ માનું દૂધ પીવે છે ને એટલે એને ભાન છે. એટલે વારંવાર માનું દૂધ પીવે છે ને એટલે એ દૂધ સાથે, સ્તન સાથે, મા સાથે પ્રેમ કરે છે. પછી થોડો મોટો થાય પછી ઓળખતો બધાને થાય એટલે એના પિતા સાથે પ્રેમ કરે છે. પછી રમકડા સાથે પ્રેમ કરે છે. પછી સ્કૂલમાં જાય તો એના પાઠ્ય પુસ્તકો સાથે પ્રેમ કરે છે. નાના નાના મિત્રો થાય પછી એની સાથે પ્રેમ કરે છે. એટલે પ્રેમ તો કરે જ છે બધાની સાથે, કારણ કે એ બહારથી નથી આવ્યો, પ્રેમ હતો જ. પછી એમ કરતાં કરતાં લગ્ન થાય તો પત્ની સાથે, બાળકો સાથે, એટલે પ્રકારો બદલતો જાય છે. પરમાત્મા સાથે નથી કરતો. હવે પરમાત્મા સાથે પ્રેમ કરવો હોય તો શું કરવું પડે? તો એના માટેનું પહેલું પગથિયું સત્સંગ છે. કારણ કે સત્સંગમાં જાય તો જ એને બધી વસ્તુ સમજાશે કે હું જેની સાથે પ્રેમ કરું છું એવું લઈને નથી આવ્યું, અને જેની સાથે પ્રેમ કરું છું એ સાથે પણ નહીં આવે. તો પ્રેમ કરવાને લાયક તો એક પરમાત્મા છે. પણ પ્રેમ બધાની સાથે કરવાથી શું થાય? પ્રેમનો સ્વભાવ આપણામાં વધે, આપણો સ્વભાવ પ્રેમનો વધે. એટલે પ્રેમ વગરનો માણસ જો હોય તો ભગવાનની સાથે પ્રેમ ન કરી શકે. આપણા શાસ્ત્રોમાં કહ્યું કે પશુ પંખીની સેવા કરો, તો સેવા કરવાનું ક્યારે મન થાય? તમને એના ઉપર પ્રેમ હોય તો જ નહીં. પ્રેમ ન હોય તો સેવા કરવાનું મન ન થાય. તો આ બધાની સાથે આપણે પ્રેમ કરવી ખોટું નથી, કારણ કે પ્રેમ નામનું એક તત્વ છે. એ જ્યારે સત્સંગમાં તમે જશો એટલે સમજાશે કે હવે હું પ્રેમની દિશા બદલી નાખું. એટલે પ્રેમ હતો તો પછી હવે બધો જ પ્રેમ પરમાત્મા તરફ જતો રહેશે. ક્યાંય જ પ્રેમ કરેલો માણસ ન હોય તો એ પરમાત્મા સાથે પ્રેમ કરવો બહુ કઠિન થઈ પડે છે. એટલે એ બરાબર છે, બધાની સાથે પ્રેમ થવો જોઈએ, પણ પછી એને એમ તો સમજાવવું જોઈએ ને કે પરમાત્મા પ્રેમ કરવાને લાયક છે. તો પ્રેમ એ તત્વ છે, દરેકની અંદર પડેલું હોય છે. અને એ પ્રેમ જે છે, ભગવાનની વારંવાર કથા સાંભળવામાં આવે, ઈશ્વર શું છે, ઈશ્વરના ગુણ શું છે, ઈશ્વરને પામવાથી શું થાય છે, આવું વારંવાર સાંભળી તારા પણ થાય ઈશ્વર સમાન તો કોઈ છે જ નહીં ને. આપણે ગમે એની સાથે પ્રેમ કરીશું તો ત્યાંથી દગોય મળશે, નફરત મળશે, તિરસ્કાર મળશે. પરમાત્મા તિરસ્કાર નહીં કરે, નફરત નહીં કરે, આપણો સ્વીકાર કરશે. બીજું કે પરમાત્માની સાથે પ્રેમ કરીશું તો પરમાત્મા વિનાશી નથી, અવિનાશી છે. તો હું પણ અવિનાશી બની જાઉં. અને પછી ધીમે ધીમે સત્સંગમાં જાય તો એને એ પણ સમજાય કે મારો આત્મા છે એ પરમાત્માનો અંશ છે. એટલે આપણને દેહનું જ્ઞાન છે. હું આનો છું, આનો છું, આનો ભત્રીજો છું, આનો ભાણો છું, આનો મામો છું, આનો કાકો છું. પણ એ શરીર, આત્મા નહીં. આત્મા એ કોઈનો નથી, કારણ કે આત્મા કોઈ બનાવ્યો નથી ને. પતિ પત્નીએ ખોડિયું બનાવ્યું છે, આત્મા નહીં. એટલે નક્કી થાય છે કે આત્મા એમને બનાવ્યો નથી, આત્મા પૂર્વે હતો જ. તો આત્મા કોઈનો નથી એ નક્કી થયું. શરીરના બધા સંબંધો છે એ બરાબર છે, આત્માનો સાચો સંબંધ પરમાત્મા સાથેનો જ છે. એટલે નક્કી થાય કે હું એનો અંશ છું, પણ હું વિનાશી છું, આમને ફરું છું. અને મેં વિનાશીનો સંગ કર્યો આખી જિંદગી. પ્રત્યેક અવતારમાં જેનો વિનાશ થાય છે એનો જ મેં સંગ કર્યો. એટલે હું મારા સ્વરૂપને ભૂલી ગયો, એટલે ઈશ્વરને ભૂલી ગયો. ઈશ્વરની સાથે પ્રેમ ન કર્યો, સંસારના પદાર્થો સાથે, જીવો સાથે પ્રેમ મેં કર્યો. એટલે મારે વારંવાર આવવાનું થાય છે. એટલે હવે મારે પરમાત્મા સાથે પ્રેમ કરવો છે. એટલે એની કોઈ પ્રક્રિયા નથી, પરંતુ સત્સંગમાં વારંવાર જઈએ, ભગવાનની કથાઓ વારંવાર સાંભળીએ, ભગવાનના નામનો જપ વારંવાર કરીએ, એનું ધ્યાન ચિંતન આ બધું થાય એટલે પ્રેમમાં વધારો થાય. પ્રેમ અંદર હતો જ આપણી અંદર, એ બહાર આવી ગયો હતો, અને પણ એ પ્રેમ આ દિશામાં હતો. હવે એ દિશામાંથી વાળી દિશા બદલવાની છે. એટલે પ્રેમ કોઈ એ પ્રક્રિયા નથી. પ્રેમ
એક વ્યક્તિનો સ્વભાવ છે. અને ઈસુએ તો એમ કહી દીધું ને કે પ્રેમ જ પરમાત્મા છે. લવ ઇઝ ગોડ, એને એમ કીધું ને, તો એ હકીકત છે ને. એટલે પ્રેમ જે છે એ સ્વભાવ છે, એનો સ્વાભાવિક થઈ જ જાય આપોઆપ. કથા સાંભળો, સત્સંગમાં જાઓ, સત્ય સમજાય એટલે આપોઆપ થઈ જાય પરમાત્મા સાથે. કરવાનું ન કેવી રીતે કરશું, ચાલો, એની કોઈ પ્રક્રિયા જ નથી ને કે આપણે પરમાત્માને લાડવા ખવડાય તો આપણને વધારે પ્રેમ જાગશે પરમાત્મા ઉપર, પરમાત્માને આપણા પર જાગશે, એવું તો કાંઈ છે નહીં. જે પ્રેમ પદાર્થો સાથે હતો એ પ્રેમ પરમાત્મામાં લાગી ગયો. તો તુલસીદાસજી લખ્યું કે રામ હિ કેવલ પ્રેમ પિયારા, જાણી લેવું જો જાન નિહારા, જાણવું હોય જાણી લેજો ઈશ્વર પ્રેમના પ્યારા છે. એટલે પ્રેમ એ જ સાધના છે. ખરેખર આપણે જે કંઈ કરીએ છીએ ને, આ પૂજા પાઠ, ધ્યાન, સ્મરણ, એમાં પ્રેમ વધારવો જોઈએ. અને પ્રેમ વધારવા માટેની પ્રક્રિયા છે. પ્રેમ વધે, ભાવમાં વધારો થાય. પૂજા કરીએ, રોજ પ્રાર્થના કરીએ, આરતી કરીએ, પૂજા કરીએ, એટલે દિવસે દિવસે પ્રેમ વધતો જાય. એટલે ઘટે એને પ્રેમ ન કહેવાય, વધે એને જ પ્રેમ કહેવાય. એટલે પ્રેમ એ જ સાધના છે. પૂજા કરો તો પ્રેમ ન હોય તો પૂજા શું કામ? માળા કરવા બેઠા, ભગવાનનું સ્મરણ કરું છું, પણ તમે નિયમ જ લીધો છે કે મારે રોજ આટલી કરવી છે, તો પ્રેમ નહીં જાગે. ગણિતમાં પ્રેમ જાગશે, આટલી માળા થઈ, આટલું સ્મરણ થયું. એટલે પ્રેમ થવો જોઈએ તો માળા થશે. તો જે કંઈ કરીએ ને એ પ્રેમપૂર્વક કરીએ, એમાં પ્રેમ વધે તો ભગવાન તરફ લઈ જશે પ્રેમ આપણને. એટલે પ્રેમની બહુ જરૂર છે. આ પ્રેમપૂર્વક બધું કરવાનું. ભોજન આપણે કરીએ છીએ તો એમાં આપણને એ પ્રેમપૂર્વક કરીએ છીએ. જો તમને ભોજનમાં પ્રેમ ન હોય ને તો તમે ભોજન છે ને પૂરતું ના લઈ શકો, સ્વાદે ન આવે અને પાચન ન થાય. આપણે કોઈની સાથે ઝઘડો કરતા હોય અને એ જ વખતે થાળી કાઢે તો સ્વાદ આવશે? પછી પૂરતું લઈ પણ ન શકો. અને વિજ્ઞાન કહે છે તમને પાચન ન થાય. જે ભોજન કરો છો એ શાંતિથી અને પ્રેમથી, એમાં પ્રેમ તમને જાગે તો તમે ભોજન વધારે કરી શકો. જે વસ્તુમાં તમને પ્રેમ નહીં, એ તમને પીરસવું હોય તો એમાંય તમને પ્રેમ નહીં કરી શકો. એટલે ભોજનમાં જેટલો પ્રેમ છે તો વધારે લઈ શકાય, એટલો પ્રેમ આપણને સત્સંગમાં, કથામાં, ભજનમાં, સુમરણમાં જો થાય તો પછી પ્રેમ વધી જાય ભગવાન પ્રત્યે. એક સ્વભાવ જ આપણો બની જાય પ્રેમ. પછી કંઈ કરવાનું ન રહે, પછી તો આ બધું છૂટી જ જાય. કારણ કે પ્રેમ એક વખત એટલો બધો તીવ્ર પરમાત્મા સાથે થઈ ગયો એટલે આપણું આકર્ષણ ત્યાં રહેવાનું, પરમાત્માનું આકર્ષણ આપણા તરફ રહેવાનું. આકર્ષણનું નામ જ પ્રેમ છે ને. પ્રેમનું પહેલું લક્ષણ છે આકર્ષણ. જો આપણને આપણો એક ઘરમાં નાનો બાળક હોય, એની સાથે બહુ પ્રેમ હોય ને, પછી આપણે ગમે ત્યાં ગયા હોય ને તો ત્યાં બેઠા હોય ને તો એ અંદરથી યાદ આવે ને. આપણે ગમે એમ કરીને એની વાત કાઢી, કોઈ યાદ કરાવે નહીં. જેની સાથે આપણે પ્રેમ છે એની યાદ હંમેશા રહે, એનું આકર્ષણ હંમેશા રહે. એ કોઈ યાદ કરાવે છે? યાદ નથી કરાવતું, એ અંદરથી એનું આકર્ષણ રહ્યા જ કરે. એમ પરમાત્મા સાથે જો આપણો સાચો પ્રેમ હોય તો પછી પરમાત્માનું આકર્ષણ રહ્યા જ કરે અંદરથી, એ જાય જ નહીં, જાય જ નહીં. તો પ્રેમ છે એ કહેવાનું તાત્પર્ય તમારા પ્રશ્ન ઉત્તર કે છે જ આપણી અંદર, પણ દિશા બદલાઈ ગઈ છે. હવે અહીંયાથી વાળીને આ તરફ લઈ જવાનું છે બસ, એટલે પરમાત્મા પ્રેમ વધી જાય.